ગીર સોમનાથના ઉનાના લેરકા ગામે જર્જરિત શાળામાં પોપડા પડ્યા. પ્રાથમિક શાળાના વર્ગખંડની છતમાંથી પોપડા ખરી પડ્યા. વર્ગખંડમાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીનીઓ પર આ પોપડા પડ્યા. બંને વિદ્યાર્થીનીઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. શાળાના વર્ગખંડમાં ચાલુ ક્લાસે છત પરથી આ પોપડા ખર્યા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે. તો આજ બધે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર. રાકેશ, ગીર સોમનાથના ઉનાના લેરકા ગામે એક જર્જરિત શાળામાં પોપડા પડ્યા છે. કેટલીક વિદ્યાર્થીનીઓ પણ એમાં ઇજાગ્રસ્ત થઈ છે. તેમની સ્થિતિ કેવી અને આટલે હદ સુધી આ શાળાની આટલી જર્જરિત અવસ્થા કેવી રીતે પહોંચી ગઈ? રાકેશ, જે અંકુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજરોજ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો. ત્યાર દરમિયાન આ પોપડા ખરવાની ઘટના બની છે. લેરકા ગામની પ્રાથમિક શાળામાં આશરે 140 વિદ્યાર્થીઓ 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળા જે છે એ 2011-12 બનેલી છે. અને આ પોપડા પડવાની ઘટના જે બની ત્યારે અધિકારીઓ પણ હાજર હતા અને 2 વિદ્યાર્થીઓને માથાના ભાગે ઈજા થઈ છે. સદનસીબે ગંભીર ઈજા બહુ નથી થઈ, પણ સવાલ એ થાય છે કે વારંવાર આ વિસ્તારમાં આવી ઘટનાઓ બનવા પામી છે. થોડા સમય અગાઉ વાસોજ ગામે પણ શાળાના રાતના સમયે પોપડા કર્યા હતા અને 8 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાંધકામ થતું હોય છે એ નબળું બાંધકામ થતું હોય છે, એના આ પુરાવા હોય છે અને છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જો શાળામાં ભણતા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ આવી હોય તો અન્ય જે બાંધકામો થતા હશે એ કઈ હદે કેટલા ખરાબ થતા હશે એ પણ મોટો સવાલ છે. જી અંકુર. બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.